આપું છું અને આપું છું. એટલે જે સ્વરૂપમાં તમે જેવા પ્રેમ ભાવ અને આશ્રિત બનીને તમે આવો છો ને એવા સ્વરૂપમાં આજ આશ્રમમાં તમે આવ્યા પછી ભગવાન સદગુરુદેવ અને ગિરનારી મહારાજ તમને કેવા રૂપમાં આવીને મળી જશે ને વાલા ભક્તો, એની આપણને ખબર પણ પડતી નથી. પણ એ જ ભગવાન સદગુરુદેવ, એ જ ગિરનારી મહારાજ કોઈના કોઈ સ્વરૂપની અંદર આ આશ્રમની અંદર આ જગ્યાની અંદર આ એની તપોભૂમિની અંદર આજે પણ કોઈના કોઈ સ્વરૂપે બિરાજે છે, બિરાજે છે, બિરાજે છે. અને એ જ મને તમને આનંદ આપે છે, એ જ મને તમને પ્રેમ આપે છે, અને એ જ મને તમને કોઈના કોઈ રૂપની અંદર આવી અને દર્શન આપી અને આપણા જીવનું કલ્યાણ કરી જાય છે. એટલે વાલા ભક્તો, પરમાત્માના દરબારમાં કે પરમાત્માના દિવ્ય ધામની અંદર તમે જાવ ને ત્યારે કેવલ માત્ર ફરવાના ભાવથી, પિકનિકના ભાવથી, મોજ મસ્તી કરવાના ભાવથી નહીં, પણ મારા ભગવાનને મળવા જાવ છું એવો ભાવ લઈને તમે જાશો ને વાલા ભક્તો, તો કોઈના કોઈ સ્વરૂપે પરમાત્મા મને તમને મળે છે. હરિદ્વાર સુધી આપણે જઈ વાલા ભક્તો, કે કદાચ વ્રજની યાત્રા કરવા માટે આપણે જઈ અને જો ત્યાં ભગવતી યમુનાજીના દર્શન ન કરીએ ભાવથી પ્રેમથી, તો મારું તમારો ધકોઈ વિફળ છે. કારણ કે ભગવાને સંતોએ કીધું છે ને, માનો તો મેં ગંગા માં હું વરના બહેતા. જો ન્યા ગયા પછી વાલા ભક્તો મને તમને એમાં માના દર્શન ન થાય ને તો એ વહેતું પાણી જ છે, મારા તમારા જીવનનું કલ્યાણ ન થાય. પણ જેને માના દર્શન થઈ જાય અને એક ભાવથી ડૂબકી લગાવી લે, યમુનાજીના દ્વાર ઉપર જઈ અને એક ભાવથી આચમન કરી લે ને તો એના જીવનનું કલ્યાણ થઈ જાય છે. માટે એવા પરમાત્માના સાનિધ્યમાં આવી અને અહીંયા સદગુરુના સાનિધ્યમાં આવી અને જો માણસ પ્રેમથી, ભાવથી અને શ્રદ્ધાથી એ જ સદગુરુદેવ સ્વરૂપ ભગવાન ગિરનારી મહારાજનું સ્મરણ કરી લે ને તો કેવા રૂપમાં આવી જાય ને ભગવાન આપણી સામે. કોઈ સંતના રૂપમાં, ભગવાન કે છે કેવા રૂપમાં મળે માણસને ભગવાન? કોઈ સંતના રૂપમાં, કોઈ યાચકના રૂપમાં, કોઈ ભિક્ષુકના રૂપમાં, કોઈ બ્રાહ્મણના રૂપમાં, કોઈ પ્રાણીના રૂપમાં, કોઈ પક્ષીના રૂપમાં. પણ વાલા ભક્તો, ઈશ્વર આવે છે અને મને તમને દર્શન આપે છે, આપે છે ને આપે છે. એટલા જ માટે યાત્રાનું મહત્વ છે વાલા ભક્તો. આવા સદગુણો અને સદવિચારોને ધારણ કરી અમે તમે ભગવાનની યાત્રા કરશો ને, જો સારા વિચારો સાથે જશો તો સારા ભાવમાં ભગવાન મળશે. અને પછી ફરવાના જ વિચારોથી જાય તો એવા રૂપમાં ભગવાન મળે ને. પણ જો યાત્રાના ભાવથી ગયા ને તો પરમાત્મા 100% વાલા ભક્તો આ શિવ પુરાણના સાનિધ્યમાં 100 વિશ્વાસ સાથે હું તમને કહું છું કે તમે જ્યારે ભાવથી શ્રદ્ધાથી જશો ને ત્યારે એ જ પરમાત્મા કોઈ સંતના રૂપમાં આવી અને મારું તમારું કલ્યાણ કરી તમારી યાત્રાને સફળ બનાવી દેશે. આ બધું જ જીવનમાં ક્યારે શક્ય બને વાલા ભક્તો? તો આપણા શાસ્ત્રકારો અને આપણા મહાપુરાણો કહે છે કે આ ભગવાનનું શિવ અને પાર્વતીનું જે દિવ્ય દાંપત્ય જીવન છે ને એ 4 તત્વ જ્ઞાનથી ભરપૂર છે. અને એ જ 4 તત્વ જ્ઞાનને જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારશે ને એના દાંપત્ય જીવનને ભગવાન શિવ અને પાર્વતીએ જેવું ફળ મળ્યું ને એવું સુંદર મજાનું ફળ ભગવાન મહાદેવ મને તમને આપે છે. એવું ભગવાનનું આ દિવ્ય દાંપત્ય જીવન કે જે પરમાત્માએ મને તમને આ જગતમાં સંસારના બંધનમાં બંધાયા પછી દિવ્ય દાંપત્ય જીવન માણસે પોતાના જીવનમાં કેવું જીવવું જોઈએ એનું સુંદર મજાનું પરમાત્મા શુદ્ધ પુરાણી શૌનકાદી ઋષિમુનિઓને ભગવાનનું દિવ્ય દાંપત્ય અને સંસારનું જ્ઞાન આપે છે. આ સંસારની અંદર પરમાત્મા બતાવે માણસને પરમાત્માએ 4 પ્રકારની દિવ્ય સંસારની ભક્તિ સાથે પોતાનું જીવન જીવવા માટેનું જ્ઞાન ભગવાન શિવ અને પાર્વતીએ આપ્યું છે. શુદ્ધ પુરાણી કહે, હે ઋષિમુનિઓ, આ ગ્રંથ ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ એ એટલું બધું મહાન છે કે જેમાં ભક્તિ જ્ઞાન દ્વારા પરમાત્મા શિવના દર્શન કરાવે છે.
યોગ બળથી જેની પ્રાપ્તિ ન થાય ને એની પ્રાપ્તિ કરવા માટે પરમાત્માએ ભક્તિના માધ્યમથી શિવના દર્શન કરાવ્યા છે. એવું પરમાત્માએ સુંદર મજાની અંદર આની અંદર ભગવાન શિવ પરમાત્માએ પૂર્ણ ભક્તિ ભરી છે. એવું પરમાત્માએ અંદર જ્ઞાન ભર્યું છે કે જે જીવાત્માનું કલ્યાણ થાય. એ જ્ઞાનના પ્રભાવથી એ જીવ પરમાત્માના દ્વાર સુધી પહોંચે ને ત્યારે આ જીવનની અંદર મને તમને પરમાત્માના જ્ઞાન રૂપી વૈરાગ્યની પ્રાપ્તિ થાય. અને વૈરાગ્ય જીવનમાં આવે પછી પરમાત્મા સૌનકાદી ઋષિમુનિઓને બતાવે કે માણસ વૈરાગ્ય આવ્યા પછી તપના પ્રભાવથી તપના માધ્યમથી એ પરમાત્માની પ્રાપ્તિ કરે છે. એટલે ઋષિમુનિઓ બતાવે ભગવાન શિવ અને પાર્વતીનું જીવન ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને તપથી ભરેલું છે વાલા ભક્તો. બસ એના પંથે ચાલવા માટે પરમાત્માએ મને તમને આવું દિવ્ય અવસર આપ્યો છે. પણ પેલા પરમાત્માએ કહ્યું કે વાલા ભક્તો, જો ભક્તિના પંથે ચાલવું હોય ને માણસને તો પોતાના જીવનની અંદર જે કાંઈ મદરૂપી અહંકાર છે ને એને મારે તમારે છોડવો પડશે. જ્યાં સુધી આ જીવનમાં, આ શરીરમાં, આ મનની અંદર અહંકાર રૂપી મદ ભર્યો છે ને ત્યાં સુધી ક્યારેય હું તમે પરમાત્માના દિવ્ય દાંપત્ય જીવનના દર્શન કરવા માટે થઈ અને ભક્તિના પંથે આપણે નહીં ચાલી શકીએ. માટે વાલા ભક્તો, પરમાત્મા બતાવે છે શૌનકાદી ઋષિમુનિઓને કહે, હે વાલા ઋષિમુનિઓ, જો તમારે પરમાત્મા શિવને પ્રાપ્ત કરવા હોય ને તો આ જગતમાં પંથે, ભક્તિના પંથે મારે તમારે ચાલવું પડશે. ભક્તિના પંથે ચાલવા માટે માણસે ભક્તિના ઘણા બધા પ્રકારો છે. આપણા રામાયણની અંદર પરમાત્માએ 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે વાલા ભક્તો. નવતા ભક્તિના રૂપમાં ભગવાને રામાયણની અંદર વર્ણન કર્યું. ભાગવતજીની અંદર ભગવાન દેવહૂતિ અને કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરાવે એમાં પણ ભગવાને 9 કન્યાઓને જે જન્મ આપ્યો કે આ પૃથ્વી ઉપર નવધા ભક્તિ રૂપી જીવન જીવી નવધા ભક્તિનું મને તમને જ્ઞાન આપી અને પરમાત્માએ 9 પ્રકારે ઈશ્વરીય ભક્તિ કેવી રીતે કરવી એનું સુંદર મજાનું ભગવાને જ્ઞાન આપ્યું છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સત્સંગા, પ્રથમ ભગતિ. પરમાત્માએ પ્રથમ ભક્તિ કઈ બતાવી વાલા ભક્તો? પ્રથમ ભગતિ સંકર સત્સંગા, પ્રથમ ભક્તિ સત્સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ કર સત્સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. પરમાત્માએ બતાવ્યું પહેલી ભક્તિ સત્સંગ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા, બીજી ભક્તિ પરમાત્માની સ્મરણ કરો, કોઈ સત્સંગ સારા સંતોનો મહાપુરુષોનું સાનિધ્ય સેવો ને વાલા ભક્તો. એટલે આવો દિવ્ય સત્સંગ મળે, આવી દિવ્ય કથા મળે અને કથાના માધ્યમથી પરમાત્મા મને તમને પૂર્ણ રૂપના દર્શન કરાવે. આવી તો ભગવાને 9 પ્રકારની ભક્તિ બતાવી છે.
સત્સંગથી, સ્મરણથી, વિષ્ણુ સેવાથી, પરમાત્માના પાદ સ્મરણથી, એના આશ્રિત બનવાથી આવી પરમાત્માએ 9 પ્રકારની મને તમને ભક્તિ આપી છે વાલા ભક્તો. જે માણસ પરમાત્માની પાસે જવું છે, એના જીવનની અંદર પરમાત્માના દિવ્ય દાંપત્ય જીવનના જેને દર્શન કરવા છે ને વાલા ભક્તો, જેને પરમાત્માને પ્રાપ્ત કરવા છે ને, એને આજે નહીં તો કાલે ભક્તિના પંથે ચાલવું જ પડશે. તો જ આ જગતમાં આ જીવનું કલ્યાણ થશે અને પરમાત્માની પ્રાપ્તિ થશે. માં પાર્વતીને ભગવાન શિવ સ્વરૂપી પ્રાપ્ત થયા, પણ ક્યારે? તો કે જ્યારે પોતાનું જીવન ભક્તિમય બનાવી અને પરમાત્માને સમર્પિત કર્યું અને ભક્તિના પંથે ચાલવાની શરૂઆત કરીને, એટલે પોતાના હૃદયમાં ભગવાન શિવ આવી અને બિરાજમાન થયા અને ભક્તિના પ્રભાવથી, પ્રેમના પ્રભાવથી આશ્રિત બનેલા ભગવાન ક્યારેય કોઈ ભક્તને નારાજ નથી કરતા. એ જ પાર્વતીના કાર્યને સફળ બનાવવા માટે ભગવાન શિવ પૂર્ણ બ્રહ્મ બની અને પાર્વતીનો ભગવાને સ્વીકાર કર્યો. આ ભક્તિનો પ્રભાવ છે વાલા ભક્તો. જે માણસ પરમાત્માની પૂર્ણ ભક્તિ કરે ને, એના જીવનમાં એન કેન પ્રકારે ભગવાન સ્વીકાર કરવા માટે આવે અને આવે છે. પણ ભક્તિનો પંથ થોડોક એવો કઠણ છે વાલા ભક્તો કે એની ઉપર ચાલતા ચાલતા ક્યાંક સમાજના, સંસારના, પરિવારના, કુટુંબના મારે તમારે મેણા સહન કરતા કરતા પણ ભક્તિનો પંથ ચૂકવાનો નથી. કારણ કે વાલા ભક્તજનો, આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે જે વ્યક્તિ આ સંસારમાં ભક્તિના પંથે ચાલ્યો છે ને, એને દુનિયાએ બહુ મશ્કરી કરી છે. આ દુનિયા એની જ મશ્કરી કરે છે જે ભગવાન અને ભક્તિના પંથે ચાલે છે. લોકો શું કહે કે આ તો ભગવાનની ભક્તિમાં ગાંડો થઈ ગયો છે, ભગવાનની ભક્તિમાં પાગલ થઈ ગયો છે. પણ વાલા ભક્તો, જે પરમાત્માના દરબારમાં પાગલ બની ગયા, જેને ગાંડા બની ગયા, એને જ વાલા ભક્તો આ સંસારમાં ભગવાન મળ્યા છે. બાકી ડાયાને ક્યારેય કોઈ ભગવાન મળ્યા? ક્યાંય એવું સાંભળ્યું બહુ ડાયા માણસને ભગવાન મળ્યા? નહીં. વાલા ભક્તો, જે ભગવાનની ભક્તિમાં ગાંડા બની ગયા ને, એને આ જગતમાં ભગવાન મળ્યા છે. અને એટલે તો આપણા સંતોએ ગાયું છે ને કે જુઓ ગાંડાની વણઝાર ચાલી જાય, જુઓ ગાંડાની વણઝાર. ધીરો ગાંડો, અખો ગાંડો. એવી આ જગતમાં ગાંડાની વણઝાર કે જેને જેને ગાંડપણથી પરમાત્માને ભજી લીધા ને વાલા ભક્તો, એને જ ભગવાન મળ્યા છે. એવું આપણા સંતોએ સુંદર મજાનું મને તમને જ્ઞાન આપ્યું છે. ગાંડાની વણઝાર એનો ગણતાનો આવે પાર, જો ભાઈ ગાંડાની વણઝાર. જય હો. ગાંડાની ધ્રુવજી ગાંડા એવા ગાંડા નારદ એ પ્રહલાદ ગાંડો, પ્રહલાદ ગાંડો એવા ધ્રુવજી ગાંડા એવા ગાંડા નારદ. હનુમાનજી તો એવા ગાંડા, હનુમાનજી તો એવા ગાંડા, એને માંડા નહીં ઘર બાર, જો ભાઈ ગાંડા નહીં ગાંડાની વણઝાર.
નરસિંહ ગાંડો એ નાચો તાતા થઈ જુનાગઢનો નરસિંહ ગાંડો એવો નાચો તાતા પાવન કામ એના પ્રભુએ કીધા ઓના પાવન કામ ગણતાનો આવે પાર હું ભાઈ ગાંડાની વળજા હું ભાઈ ગાંડાની જુઓ ભાઈ ગાંડાની વણજાર જેનું ગણતા ન આવે પાર. વાલા ભક્તજનો, પરમાત્મા કહે છે જેણે જેણે ભગવાનના દરબારમાં પાગલ બની અને ભક્તિ કરીને એને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. પછી એ મીરાબાઈ હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે, ભક્ત પ્રહલાદ હોય તોય ભલે, ધ્રુવજી હોય તોય ભલે, ધનો ગાંડો હોય તોય ભલે અને ધીરો ગાંડો હોય તોય ભલે, જેને દુનિયાએ ગાંડા કીધા ને વાલા ભક્તો, એને જ પરમાત્માની પ્રાપ્તિ થઈ અને એને જ પરમાત્માએ એવી કૃપા કરી દીધી કે ઈશ્વરે પોતાના ચરણો સુધી એને સ્થાન આપ્યું અને ભક્તિના પ્રભાવથી આ સંસારમાંથી તરી ગયા છે. એટલે વાલા ભક્તો કે પરમાત્માના જ્ઞાન રૂપી દિવ્ય દાંપત્ય જીવનની અંદર આ સંસારમાં આવ્યા પછી ભગવાન શિવ મને તમને એ બતાવે છે કે આ સંસારની પાર ઉતરવા માટે મારે તમારે ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા, ભગવાન મહાદેવનું સ્મરણ કરતા કરતા આ સંસારની પાર કેમ ઉતરીએ ને એમ પતિ પત્નીએ સાથે બની અને પરમાત્માની ભક્તિ તરફ ધીમે ધીમે આગળ ડગલા ભરવાના છે. જે પોતાના દાંપત્ય જીવનની અંદર પરમાત્માનું સ્મરણ કરતા કરતા, ભક્તિ કરતા કરતા પોતાના દાંપત્ય જીવનને જીવે ને એના સંસારની અંદર પરમાત્મા પરબ્રહ્મ બની અને ક્યારેક એને રમવા આવવાની ઈચ્છા થાય છે. પણ આ બધું ક્યારે શક્ય બને વાલા ભક્તો કે જ્યારે મારા તમારા સંસારમાં પતિ પત્નીના જીવનમાં વિચારો એક બની અને પરમાત્માની ભક્તિ કરીએ ને ત્યારે પરમાત્મા મારા તમારા દિવ્ય સંસારમાં બાળક બની અને આપણા આંગણે રમવા માટે આવે છે. ભગવાન કોઈના કોઈ સ્વરૂપમાં શિવ આવી અને પરમાત્મા મારા તમારા દાંપત્ય જીવનને કલ્યાણકારી બનાવી દે છે. આપણા દાંપત્ય જીવનમાં પ્રેમની પ્રાપ્તિ એ તો ભગવાન શિવની ભક્તિથી જ થાય છે. કારણ કે આપણે પહેલા પણ કીધું હતું કે શિવ એ જ કલ્યાણનું રૂપ છે વાલા ભક્તો. એટલે જો આ જીવનું કલ્યાણ કરવું હોય, આ પરિવારનું કલ્યાણ કરવું હોય ને તો ભગવાન શિવની ભક્તિ મારે તમારે કરવી જ પડે. ભગવાન મહાદેવનું નામ તમારું દરેક કામ કરતા કરતા વાલા ભક્તો ભગવાન શિવને હૃદયમાં રાખજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા જીવનના દરેક કાર્ય કરશો ને તો તમને આ જ સંસારની અંદર જે વ્યક્તિને પોતાના જીવનમાં સંસાર કડવો લાગતો હોય, જે વ્યક્તિને જીવનમાં સંસારમાં અનેક સંકટોનો સામનો કરવો પડતો હોય, જેને પરાણે પરાણે આ સંસારમાં જીવન જીવવું પડતું હોય ને વાલા ભક્તો એને કાલથી સૂરજ ઉગે ને ભગવાન શિવને પ્રાર્થના કરી હૃદયની અંદર ભગવાન મહાદેવને પધરાવી અને એક એક ડગલે શિવનું સ્મરણ જે વ્યક્તિ કરશે ને એના સંસારના તમામ બંધનો અને તમામ સંકટો ભગવાન મહાદેવ કાયમને માટે દૂર કરે છે. એટલે વાલા ભક્તજનો કે તમારા દિવ્ય જીવનની અંદર સંસારની અંદર ભક્તિ કરતા કરતા આ સંસારની પાર ઉતરી જવાશે. આ સંસારનો પંથ ક્યારે પૂરો થઈ જશે ને એની મને તમને ખબર પણ નહીં પડે. પણ જો ભગવાન મહાદેવ સાથે નહીં હોય
માં પાર્વતીએ 2 જન્મ સુધી ભગવાન શિવની ભક્તિ કરવા માટે, શિવના ચરણોની સેવા કરવા માટે એના દાંપત્ય જીવનને વાલા ભક્તો એને સ્વીકાર્યું છે. કારણ એને ભગવાન મહાદેવને પામવા માટે અને પરમાત્માના સદગુણોને તેણે સાંભળી લીધા છે. પરમાત્મા મને તમને આ જન્મમાં વાલા ભક્તો ભેગા કરે છે ને, પછી પતિ પત્નીના રૂપમાં હોય તો ભલે, મા દીકરાના રૂપમાં હોય તો ભલે, મા બાપના રૂપમાં હોય તો ભલે, પણ પરમાત્મા દરેક સંસારી દાંપત્ય જીવનની અંદર આ તો બધા જ મારા તમારા સંસારના જીવનના વાલા ભક્તો ભવો ભવના બંધન છે. એ બંધનમાંથી પાર ઉતરવા માટે પરમાત્મા સંતો મહંતો કહે છે કે જો ભક્તિનો છેડો, ભક્તિનો પંથ અને ભક્તિના રસ્તે માણસ ચાલશે ને, તો આ જે ભવો ભવના બંધનો છે ને એમાંથી પરમાત્મા મને તમને મુક્ત કરશે. નહીતર આ જગતમાં જીવન જીવવા માટે અનેક જન્મો જતા રહેશે ને, છતાં પણ મને તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. અને આ સંસારની પાર ઉતરવા માટે આપણા જીવનમાં રસ્તો મને તમને બહુ કઠિન લાગે છે. એટલે પરમાત્મા કહે છે કે માણસે પોતાનું જીવન ભક્તિમય જીવી અને ભક્તિના પંથે ચાલતા ચાલતા પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. અને આ સંસારની અંદર મારે તમારે પાર ઉતરવાનું છે. એટલે પરમાત્મા કહે છે અને એ જ ભક્તિના પંથે ચાલતા ચાલતા આ સંસારની અંદર કદાચ મારું તમારું પ્રાણ પંખીડું ઉડી જશે ને, તો પછી મને તમને આ જીવનનો, આ જીવતરનો મને તમને પસ્તાવો નહીં થાય કે પરમાત્માએ મને સુંદર જીવન આપ્યું હતું, છતાં પણ હું કાંઈ ભક્તિનું ભાથું કે પરમાત્માનું યજન ભજન ન કરી શકતો. પણ એવું ક્યારેય નહીં થાય વાલા ભક્તો કે જો હું તમે જીવનની શરૂઆતથી જ પરમાત્માની ભક્તિના પંથે ચાલ્યા હશું ને, ત્યારે આપણને જીવનમાં ક્યારેય અફસોસ નહીં થાય. એટલે આપણી એક ગુજરાતની કહેવત છે ને કે સમજ્યા ત્યાંથી સવાર. જ્યારથી જીવનમાં સમજણ આવે, જ્યારથી જીવનમાં જ્ઞાન આવે, જ્યારથી જીવનમાં પોતાના જીવનમાં કંઈક સારું મંત્ર મળે, બસ ત્યારથી એ જ ભક્તિના પંથે ચાલવા માંડીએ ને, તોય પરમાત્મા આપણા જીવનનું કલ્યાણ કરે છે. એટલા માટે પરમાત્માને કાયમ માટે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ આ જીવન મળ્યું છે ને, તો અમને સદૈવ શિવના શરણે રાખજો, શિવની ભક્તિમાં ઓતપ્રોત રાખજો. અને અમારું જીવન આ જગતની પૃથ્વી ઉપર અમે જ્યાં સુધી રહીએ ને વાલા ભક્તો, હે પરમાત્મા ત્યાં સુધી બસ હે શિવ તારા બનીને રહીએ એવી પ્રભુ તમે કૃપા કરજો. કાયમ આપણું જીવન ભક્તિમય રહે એવી પરમાત્માને માનવ જીવનની અંદર પ્રાર્થના કરવી જોઈએ. અને એટલે તો વાલા ભક્તજનો આપણા સંતોએ કીધું છે કે માનવ ભક્તિના પંથે ચાલવા માટે કેવી પ્રાર્થના કરે છે. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, મહાદેવ એવું માગો છો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હે મહાદેવ આ કેવલ સંતોનો પુકાર નથી વાલા ભક્તો, આ જીવ માટે મારો તમારો ઈશ્વરની સાથે પુકાર છે. એવા અંતરથી નાદથી ભગવાન મહાદેવને, ગિરનારી મહારાજને એવા યાદ કરી અને પ્રાર્થના કરો, હે પ્રભુ તારો દાસાનું દાસ બની તારી સેવા કરતો રહું, તારા પંથે ચાલતો રહું અને અંત સમય સુધી તારું દર્શન થતું રહે ને, હે મારા મહાદેવ એવી કૃપા કરજો. અને એટલે આપણા સંતોને ગાવું પડ્યું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવો માગો છો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગો છો. રહી અંત સમ
સમય તારું ધ્યાન મહાદેવ એવું માગો છો રહે અંતર સમય પધારો તારું નામ પ્રભુજી એવું માગું. આપણા કથાની અંદર વાલા ભક્તજનો જેમણે હમણાં જ અઠવાડિયા પહેલા આવો દિવ્ય સત્સંગનો લાભ લીધો, ગંગાની અંદર હરિદ્વાર ક્ષેત્રમાં ગંગાના ઘાટ ઉપર જેણે મારા ભાગવત કથાના યજમાન શ્રી છે એ દિલીપભાઈ સાવજ પોતાના પરિવાર સાથે પધાર્યા છે. ભાવથી ગિરનારી આશ્રમના આંગણે આપણે બધાય તાળીઓના ગડગડાટ સાથે એમનું સ્વાગત કરીએ. પધારો દિલીપભાઈ. આવો નકુલભાઈ આવો. કરતા છું કે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છું કે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માગો છો રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું. આ બાળકો છે ને બે, આ એક બાળક અમારા કથામાં કાનુડો બન્યો હતો. એવા ભગવાન દ્વારકા વાળો આપણી વચ્ચે પધારી ગયો. ભગવાન ઠાકોરજી મહાદેવના રૂપમાં આપણી પાસે આવી ગયા. એવા પરમાત્માનું આ દિવ્ય દર્શનની પ્રાપ્તિ થઈ છે. જય હો. તારું મુખડું મનોહર જોયા કરો. 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 રાત દિવસ ભજન તારું કરતા રહો. રાત દિવસ ભજન તારું કરતો રહો. રહે જન્મો જન્મ તારું સાથ પ્રભુજી એવું માગો છો. રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ પ્રભુજી એવું માગું છું. કરતા ઝૂઠે મારો પ્રાણ. હે મહાદેવ મહાદેવ મહાદેવ. અંત સમય તારું ધ્યાન મહાદેવ એવું માગો
હર હર મહાદેવ. મારી આશા નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. મારી આશા ને નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. મારા હે મહાદેવ. હૈયામાં ધરશો નહીં. શ્વાસે શ્વાસે રટો શિવ નામ પ્રભુજી એવું માગો છો. શ્વાસે શ્વાસે રટો શિવજીનું નામ પ્રભુજી એવું માગું. પૂછો ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારું પ્રાણ ભોલેનાથ એવું માગું છું. રહે અંત સમય તારું ધ્યાન પ્રભુજી એવું માગું છું. એ રહે અંત સમયે હે મહાદેવ. પ્રભુજી એવું માગું છું. બસ ભગવાન મહાદેવને પ્રાર્થના કરો, પ્રભુ જે આશા સાથે તમારા શરણે આવીએ છીએ ને એ આશા અમારી ક્યારેય નિરાશ ન થાય મારા નાથ, એવી કૃપા કરજો. હે મહાદેવ, આ શરીર તો અવગુણોથી ભરેલું છે, અસદગુણોથી ભરેલું છે, પણ હે મારા મહાદેવ એવી કૃપા કરો કે અમારા અવગુણો છે ને એને તમારા ચરણોમાં દૂર કરી સદગુણી જીવન બની જાય, અમારા જ્ઞાનનો પંથ ખુલી જાય, અમારા જીવનનો ભક્તિનો પંથ ખુલી જાય ને એવી હે મહાદેવ આપણી ઉપર કૃપા, અમારા ઉપર કૃપા કરજો. એ જ ભાવ સાથે વાલા ભક્તો, આજે જે યજમાન હરિદ્વારના યજમાનો મારા પધાર્યા ને એની સાથે સાથે મારા આત્મીય વડીલ એવા મારા કાકા અમરેલીની અંદર એડવોકેટ છે એવા પ્રદીપભાઈ જાની આપણી કથામાં ઉપસ્થિત થયા છે. તાળીઓના ગડગડાટ સાથે એનું સ્વાગત અને સન્માન કરીએ. એ જ ભાવ સાથે અને વાલા ભક્તો એક વિશેષ વાત તમને કરું. મારા કાકા તો છે જ, પણ એમના ઘરેથી મારા જે કાકી છે ને એ મારા કાકીના સંબંધના ઋણે તો બંધાયેલા છીએ અમે એક સંબંધના ઋણેથી, પણ મારા ગુરુ પણ છે, કારણ કે એણે મને વિદ્યાનું દાન આપ્યું છે. એવા મારા સદગુરુ સ્વરૂપ જેને મને સર્વોદય વિદ્યા સંકુલની અંદર વિદ્યાનું જ્ઞાન આપ્યું, એ પણ આપણી વચ્ચે આજે ગુરુના સાનિધ્યમાં તમે જેમ ભક્તિ કરો છો ને એમ મને ભગવાને આજે એવો અવસર આપ્યો મહાદેવે, એના ચરણોમાં આજે શિવ ભક્તિ કરવાનો અવસર મળ્યો છે. માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ, હે મહાદેવ અમારા અવગુણોને છોડી સદગુણ રૂપી જ્ઞાન આપી અમારા જીવનને ભક્તિના પંથે બનાવી હે મહાદેવ અમારા ઉપર કૃપા કરજો,
અમારા ઉપર કલ્યાણ કરજો. આવી પરમાત્માને હૃદયપૂર્વક ભક્તિના ભાવથી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. પાપ ને તાપ પ્રભુ આપ સમાવી લેજો. મારા પાપને તાપ પ્રભુ આપ સમાવી લેજો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા ઝૂઠે મારા પ્રાણ પ્રભુજી એવું માનું છું. મારા પાપ ને તાપ પ્રભુજી આપ સમાવી લેજો. મારા પાપને તાપ આપ પ્રભુજી હે પ્રભુ, આ શરીર પાપથી ભર્યું છે, અનેક કર્મોથી ભર્યું છે, પણ હે મહાદેવ તમારી એવી અમી દ્રષ્ટિ છે, તમારી એવી કૃપા છે કે હે પ્રભુ તમે એનો સ્વીકાર કરી પાપના પંથે જતા મનને પાછું વાળી હે મહાદેવ તમારા દાસાનું દાસ અને તમારા ચરણોનો અનુરાગી બનાવી લેજો. આવી દેજો દર્શન દાન પ્રભુજી એવું માંગુ છું. આવી દેજો દર્શનનો તાપ પ્રભુજી એવું માનું તું દેજો કૈલાસ કેરો વાસ મહાદેવ એવું માંગુ છું. જો કૈલાસ કેરો વાસ પ્રભુજી એવું માનું ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારું પ્રાણ પ્રભુજી એવું માગું છું. મહાદેવ એવું માંગુ છું. મહાદેવ એવું માગું જો ભોલે બાબા એવું માંગુ છું. ભોલેનાથ એવું માગું બસ ભગવાન મહાદેવના ચરણોમાં વાલા ભક્તો એવી ભક્તિ કરજો કે જેના માધ્યમથી ભગવાન શિવનું મને ને તમને સ્થાન મળે અને ભગવાન શિવની કૃપા મારા અને તમારા જીવન ઉપર ઉતરે ને એવા ભક્તિના પંથે મારે ને તમારે ચાલી અને આ દાંપત્ય જીવનને સફળ બનાવવાનું છે. જેમ ભગવાન શિવ અને પાર્વતીની આ દિવ્ય કથા અનંત યુગથી ગવાતી આવી છે અને હજી અનંત યુગો સુધી ગવાતી રહેશે, એવું મારું અને તમારું દાંપત્ય જીવન બને ને એવી ભગવાન શિવના ચરણોમાં વાલા ભક્તો આજે પ્રાર્થના કરી લેવાની છે. આજે એ જ ભગવાન શિવના સાનિધ્યમાં બેસી એવી પરમાત્માની પાસે દિવ્ય વાણી અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી અને પરમાત્માની પાસે એવું દાંપત્ય જીવન માંગવાનું છે કે જે માધ્યમથી મારો અને તમારો જીવન અને સંસારનો ફેરો સફળ થઈ જાય. એ જ ભગવાન શિવ અને પાર્વતીના જીવનમાં પરમાત્મા બતાવે છે. આની અંદર શિવ મહાપુરાણની અંદર ભગવાનના દિવ્ય દાંપત્ય જીવનની અંદર વાલા ભક્તો કેવલ સંસારની મોહ માયા અને કામ વાસના ભોગવવા માટે નહીં પણ જ્ઞાન વૈરાગ્ય ભક્તિના પ્રભાવથી પરમાત્માના દરબાર સુધી પહોંચવા માટેનો માર્ગ
મને તમને વાલા ભક્તો આ શિવ પુરાણ આપે છે. આ ભગવાનનો મહાગ્રંથ મને તમને પરમાત્મા શિવ સંસારમાં રહી ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, ભગવાનનું ભજન કેવી રીતે કરવું એનું દિવ્ય જ્ઞાન આપે છે. એવો આ દિવ્ય ગ્રંથ ભક્તિથી ભરપૂર છે વાલા ભક્તો. એટલે મને તમને આના ચરણોમાં આનંદ મળે છે, આના ચરણોમાં મને તમને પ્રેમ મળે છે. જેમાં ભક્તિ ન હોય ને એનું જીવન નિરસ થઈ જાય વાલા ભક્તો. ભાગવત પુરાણની કથા સાંભળો ને, એના મહાત્મ્યમાં ભગવાને એમ કીધું કે આ જગતમાં ભક્તિ જ્યારે આવ્યા ને ત્યારે દુર્બળ બની ગયા. એ દુર્બળ બની ગયેલી ભક્તિ પોતાના જીવનમાં પરમાત્માને પ્રાપ્ત ન કરી શક્યા, ત્યારે દેવર્ષિ નારદજીની કૃપાથી ભક્તિને યુવાન કરવામાં આવ્યા હતા. વાલા ભક્તજનો, આ શિવ પુરાણ સાંભળવાથી મારા તમારા જીવનમાં ભક્તિ જો યુવાન બને ને તો આપણું જીવન પરમાત્મા શિવ સુધી પહોંચી જાય. એટલે આ શરીરમાં ભક્તિને કાયમ માટે યુવાન રાખજો. એવી ભક્તિના ભાવથી માનવ જીવનનું કલ્યાણ થાય છે. પરમાત્મા બતાવે સુત પુરાણી શૌનક મુનિને કે પરમાત્માના દિવ્ય દાંપત્ય જીવનમાં બીજું ગ્રહણ કરવા જેવું શું છે વાલા ભક્તો? તો કે જે વ્યક્તિ પોતાના જીવનમાં ભક્તિના પંથે ચાલે ને એને જ જીવનમાં સારું જ્ઞાન મળે. કારણ કે આ જગતમાં જ્ઞાન મળવું ને સારું એ પણ બહુ કઠિન છે વાલા ભક્તો. આજે સોશિયલ મીડિયા અને ટેલિવિઝનના માધ્યમથી મારા તમારા વિચારોમાં અજ્ઞાન રૂપી અંધકાર દિવસે 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 એવું આવતું જાય છે ને કે આપણા સંતોને, મહાપુરુષોને, માતા પિતાને, આપણા વડીલ બંધુઓને આપણે દિવસે દિવસે આપણાથી દૂર થતા જાય છે. આપણે એ જ બધું મારા તમારા સંસારમાં જીવનમાં આપણે ડગલે ને પગલે આપણે એને જોઈ રહ્યા છીએ. આજથી 15 વર્ષ, 20 વર્ષ કે 25 વર્ષ વાલા ભક્તો પાછળ વયા જાઓ. પોતાના પરિવારમાં, પોતાના જીવનમાં, પોતાના કુટુંબમાં કેવો પ્રેમ હતો. એકબીજા ભેગા થાય ને તો રોજ પોતાના ઘરના આંગણે પોતાના બાળકોની સાથે પોતાના માતા પિતા, પોતાના દાદા દાદી, પોતાનો પરિવાર સાથે મળી અને કેવો આનંદ કરતો હતો. ખાલી વિચાર કરો કે આજથી 20 વર્ષ પહેલા આપણા ગામડામાં જ્યારે આપણે જીવન જીવતા હતા, રહેતા હતા, ત્યારે કેટલો પરિવારની ભલે સુવિધાઓ ન હતી આવી બધી, પણ છતાંય આપણું જીવન આનંદ અને પ્રેમથી ભરપૂર હતું. એ જીવન આજે અજ્ઞાન રૂપી મારા તમારા જીવનમાં આવ્યું એટલે જીવન મારું તમારું ધીમે 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 દૂર થતું ગયું. ઓલા શાસ્ત્રકારો નથી કહેતા, સાહિત્યકારો, કે હવે પેલાના મહેમાન આવતા ને તો એનો આદર સત્કાર સન્માન એની સાથે વાતો ચીતો બધું આનંદ કરવામાં આવતો. હવે મહેમાન આવે ને તો પેલા શું માગે ખબર છે? કે જીના પોઈન્ટ નું ચાર્જર છે તમારે ત્યાં? હે શું માગે? પેલા આવતા હોય તેમ કે મારું આપનું બોર્ડ ક્યાં છે, મારે મોબાઈલ ચાર્જમાં મૂકવો છે. હે પેલાના સમયમાં ખબર અંતર પૂછાતા, આનંદ કરતા, પોતાના હૃદયની એકબીજા વાતો કરતા. હવે આજ સોશિયલ મીડિયાએ મને તમને પોતાના જ પરિવારથી પોતાનાથી અલગ કરી દીધા વાલા ભક્તો. એક જ ઘરની અંદર દીકરો બેઠો હોય, માં બેઠી હોય, બેન બેઠી હોય, બાપુજી બેઠા હોય, દાદા બેઠા હોય, બધાય બેઠા હોય આખા ઘરમાં. સામે ટીવી ચાલુ હોય પણ 5 માંથી એકેયનું ટીવીમાં ધ્યાન હોય? ટીવીમાં તો ધ્યાન ન હોય વાલા ભક્તો, પણ એકાબીજાની સાથે વાતો કરવાનો ટાઈમ ન હોય. બધા ઘણી વખત આપણા વોટ્સએપ ના માધ્યમથી એવા ફોટાઓ હોતા હોય છે. આખો પરિવાર બેઠો હોય પણ બધા પોતાના મોબાઈલમાં મસ્ત હોય. દીકરો એના મોબાઈલમાં મસ્ત હોય, માં એના મોબાઈલમાં વ્યસ્ત હોય, પિતાજી એના મોબાઈલમાં વ્યસ્ત હોય. સુખ દુઃખની વાતો કરવાનો સમય માણસના જીવનમાંથી વયો ગયો વાલા ભક્તો. જે જ્ઞાનના પ્રભાવથી પિતાજી પોતાના દીકરાને સારા સંસ્કારો આપે, કારણ કે સમય મળે તો આપે ને. હવે સમય જ નથી મોબાઈલમાંથી બહાર નીકળવાનો, નથી દીકરાને સમય કે નથી બાપને સમય. એટલે સારું જ્ઞાન માતા પિતાની પાસેથી, વડીલોની પાસેથી, દાદા દાદીની પાસેથી મારા તમારા જીવનમાં જે મળતું હતું ને એ વાલા ભક્તો બંધ થઈ ગયું. હવે તો એક માધ્યમ સારું અને સુરક્ષિત રહ્યું છે કે જ્યાંથી મને તમને સારું જ્ઞાન મળે છે વાલા ભક્તો. એ માધ્યમ છે કેવલ માત્ર ને માત્ર
આવા સંતોના ચરણમાં જ્ઞાનનો મંડપ, ભક્તિનો મંડપ અને આવા સત્સંગનો મંડપ અને કથાઓનો મંડપ જ્યાં સુધી ચાલુ રહેશે ને હજી ત્યાં સુધી જ્ઞાન મળે છે. બાકી આ સંસારમાં રહી હવે ક્યાંયથી સદજ્ઞાન કે સારા વિચારો મને તમને મળતા નથી. માટે વાલા ભક્તો એવા સત્સંગ રૂપી આ જ્ઞાન ગંગામાં જો હું તમે આવા ભગીરથ કાર્યની અંદર બેસી અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ ને તો પરમાત્મા શિવ એમ બતાવે મને તમને કે વાલા ભક્તો આ દિવ્ય સંસારની અંદર પાર ઉતારવા માટે કોઈ સદજ્ઞાનની જરૂર છે. આપણે ભક્તિના પંથે ચાલવું હશે તો સારું જ્ઞાન હશે ને તો જ હું તમે ભક્તિના પંથે ચાલી શકશો, નહીતર ભક્તિના પંથે નહીં ચાલી શકીએ. આ મનની અંદર અજ્ઞાન રૂપી વાસનાઓ એવી આવી જશે ને કે ભક્તિના પંથેથી મને તમને નીચે ઉતારી આપે છે. એટલે પરમાત્મા બતાવે કે વાલા ભક્તો ભગવાન શિવનું સામીપ્ય મને તમને મળ્યું છે. આવા સત્સંગના માધ્યમથી ભક્તિના પંથમાં રહી અને પરમાત્માનું દિવ્ય જીવન માનવ માત્રવે જીવી લેવું જોઈએ. ત્યાર પછી પરમાત્મા બતાવે કે જે માણસ ભક્તિ રૂપી જીવન જીવે, ભગવાન દિવ્ય દાંપત્ય જીવનના દર્શન કરે, એના જીવનમાં સદજ્ઞાન પ્રાપ્ત થાય અને જેને ગુરુ રૂપી જ્ઞાન મળી જાય ને એને પછી પોતાના જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય છે. વાલા ભક્તો આપણે પેલા પણ કીધું હતું કે વૈરાગ્યના પંથે ચાલવા માટે મારે તમારે આ સંસાર છોડવાની જરૂર નથી. વાલા ભક્તો આ સંસારમાં રહી અને પણ યોગીઓ જેવું જીવન જીવો. પોતાની માયિક વાસનાઓને છોડી, મનના ખોટા વિચારોને છોડી, મનના દુર્ગુણોને છોડી અને ભક્તિના પંથે, સદગુરુના પંથે, મહાદેવના પંથે, ભગવાન ઠાકોરજીના પંથે સેવા કરતા કરતા, પૂજા કરતા કરતા, આરાધન કરતા કરતા આ સંસારમાં રહીને પણ તમે ભગવાનની ભક્તિ કરો ને તોય વાલા ભક્તો જીવનમાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે.